આધારોની પ્રસ્તાવના જોઈ હતી કે સજીવ સૃષ્ટિમાં આપણને ખબર છે કે સજીવ સૃષ્ટિ જે છે એટલે કે પ્રાણી, પશુ, માનવી, પંખી, એની અંદર માનવ પાસે જ વિકસિત મગજ છે. એવી જે આપણે પ્રસ્તાવના જોઈ હતી એના પછી ઉત્ક્રાંતિમૂલક અભિગમ જોયો કે ઉત્ક્રાંતિમૂલક અભિગમ એટલે શું કે જે ક્રાંતિ થઈ છે કે મનુષ્ય જે પ્રકારનું વર્તન કરે છે એનું વર્તન જે છે એ શા કારણે ઉદ્ભવે છે તો કે એની અંદર સૌથી વધારે વાત કરવામાં આવે તો કે આ સજીવ સૃષ્ટિ સજીવોમાં જે માનવીનું ચેતાતંત્ર છે એ વધારે વિકસિત છે. એટલે કે હજારો વર્ષ પછી માનવી વિકાસની પ્રક્રિયા ચાલુ છે અને ચાલતી રહેશે. જો ચાર્લ્સ ડાર્વિને જે 1859 માં પોતાના પુસ્તકમાં એક પ્રકાશિત કરેલું ધ ઓર્ગન્સ ઓફ ધ સ્પેસ નામના તેના પુસ્તકમાં જણાવ્યું કે માનવીની અંદર ખૂબ જ લાંબા ગાળે નજીવો ફેરફાર આવે છે અને આ વર્તન સાથે જીવશાસ્ત્રી અને મનોવૈજ્ઞાનિકો પણ સહમત થયા કે શારીરિક વૃદ્ધિની સાથે વર્તનની અંદર પણ ફેરફાર આવે છે કે પરિવર્તન થાય છે. એવી આપણે વાત કરેલી એમાં આપણે જે વિકાસની પ્રક્રિયા જોઈ હતી એ પણ કે પહેલાના સમયની અંદર જાતીય પ્રમાણે જે કામ હતું એને બે ભાગની અંદર વહેંચી દેવામાં આવેલું કે પુરુષે ખોરાકની શોધમાં દૂર સુધી જવાનું, શિકાર કરવાનો વગેરે રીતે ખોરાકની જરૂરિયાત પૂરી કરવાની અને એક સ્ત્રીએ બાળકોનો ઉછેર કરવાનો અને ઘરકામ સંભાળવાનું. પરંતુ જેમ જેમ પરિવર્તન આવ્યું એમ શિક્ષણની માંગ વધી એમ સ્ત્રી જે છે એ પુરુષ સમવળી થતા પુરુષ જેવા જ કાર્યો એ પણ કરવા લાગી કે ઘણું પરિવર્તન જો આપણે જોયું કે રસોઈનું કામ ફક્ત પુરુષે જે કરવું પડતું અને સ્ત્રીએ જે કરવું પડતું એ હવે પુરુષો પણ આપણે અમુક હોટલોની અંદર જોઈએ કે ત્યાં પુરુષ પણ કામગીરીની અંદર જોડાય છે. એ પછી આપણે માનવ ઉત્ક્રાંતિના સીમા સ્તંભો જોયા હતા કે માનવ ઉત્ક્રાંતિના સીમા સ્તંભો કેટલા છે તો કે માનવ ઉત્ક્રાંતિના સીમા સ્તંભો 3 છે. એટલે કે માણસની જે પ્રગતિ અને જે વિકાસ થયો એની પાછળ 3 કારણો જવાબદાર છે. એક પહેલું વાત કરવું હોય તો દીપકુપણું કે મનુષ્ય જે છે એ 2 પગે ચાલી શકે છે એટલે એ હાથથી કોઈ પણ પ્રકારની વસ્તુ પકડી શકે છે. જ્યારે એના વિરોધમાં જોઈએ તો પ્રાણીને પોતાના 4 અંગનો ઉપયોગ ચાલવા માટે કરવો પડે છે એટલે એનો વિકાસ નથી થયો અને માનવી નવા સંશોધનો અને નવી શોધો કરતો થયો છે. એનું આ જ કારણ છે કે એ 2 પગે ચાલે છે અને 2 હાથનો ઉપયોગ એ નવી શોધો કે કોઈ પણ વસ્તુને પકડવા માટે કરે છે. એટલો બીજું વાત કરી કે ભાષાનો વિકાસ કે મનુષ્ય જે છે એ ભાષાનો ઉપયોગ કરે છે એટલે કે એક વ્યક્તિને બીજા વ્યક્તિ સાથે આંતરક્રિયા કરી શકે છે, વાતચીત કરી શકે છે. એટલા માટે આજે જે છે વિશ્વ એક નજીક આવી ગયું છે. એની પાછળનું એક કારણ કે બધા જે વ્યક્તિઓ છે એ બોલીને એકબીજાની નજીક આવતા થયા છે, એકબીજાનો વિકાસ કરતા થયા છે. ત્રીજું વાત કરીએ તો કે મગજનો વિકાસ કે પ્રાણીની દ્રષ્ટિએ મનુષ્યના મગજનો વિકાસ વધારે થયો છે. મનુષ્ય આજે અવનવી
શોધો કરતો થયો છે એની પાછળનું કારણ એના મગજનો વિકાસ છે કે જેના શરીરના કદ અને વજન પ્રમાણે મગજનું કદ છે કે જો આપણે જોઈએ કે જે વિશિષ્ટ પ્રકારનો વાનર જે છે એટલે કે ઉચ્ચ કોટીનો જે વાનર છે એના મગજ કરતા 3 થી 4 ગણું મોટું વજન માનવીના મગજનું છે. આમ આપણે મગજના ઉત્ક્રાંતિના સીમા સ્તંભો જોયા હતા. પછી જનિત તત્વો અને વર્તન વિશે વાત કરતા હતા આપણે કે માનવીનું જે કંઈ વર્તન છે એ એના જનિત તત્વો ઉપર આધારિત છે અને જનિત તત્વો જે છે એ જે તે બાળક માતા અને પિતાના સંસ્કારો લઈને જન્મે છે એટલે કે વારસામાં લઈને આવે છે એટલે કે બાળકના વિકાસ માટેનું સમયપત્રક એનો વારસો પૂરો પાડે છે. જો આપણા પૂર્વજો પાસેથી મળેલા શારીરિક અને મનોવૈજ્ઞાનિક લક્ષણોના અભ્યાસને પ્રયોક્તિ શાસ્ત્ર કહેવામાં આવે છે. તો આપણે તમને એ વખતે પણ કીધું હતું કે એક એવો પણ પ્રશ્ન પૂછાય 1 માર્ક્સની અંદર કે પ્રયોક્તિ શાસ્ત્ર કોને કહેવાય? તો કે આપણા પૂર્વજો પાસેથી શારીરિક અને મનોવૈજ્ઞાનિક જે લક્ષણો છે એનો જે અભ્યાસ કરવામાં આવે છે અભ્યાસને પ્રયોક્તિ શાસ્ત્ર કહેવામાં આવે છે. એની અંદર આપણે રંગસૂત્રોની વાત કરી હતી તો કે આપણા શરીરના કોષોમાં જે રંગસૂત્રો મળે છે એ પછી બીજો આપણે એની અંદર ટોપિક એક ભણવાનો હતો કે જનીન તત્વો. બીજો જો જનીન તત્વો જે છે એ પણ એક માનવીના વર્તનની અંદર અગ્રણી ભૂમિકા ભજવે છે. જો દરેક રંગસૂત્રમાં હજારોની સંખ્યામાં વારસાગત લક્ષણોના નિયંત્રકો સંગ્રહિત હોય છે. કે આપણા જે છે એ દરેક રંગસૂત્રની વાત કરી તો કે હજારોની સંખ્યામાં વારસાગત લક્ષણોના નિયંત્રકો સંગ્રહિત હોય છે જેને જનીન તત્વો કહે છે. જો તમને એવો પ્રશ્ન પણ પૂછાય કે જનીન તત્વો કોને કહેવાય તો કે દરેક રંગસૂત્રોમાં હજારોની સંખ્યામાં જે વારસાગત લક્ષણોના નિયંત્રકો સંગ્રહિત હોય છે તેને જનીન તત્વો કહે છે. એટલે કે આવો પણ પ્રશ્ન 1 માર્ક્સની અંદર પૂછાય કે જનીન તત્વોની વ્યાખ્યા આપો તો કે દરેક જે રંગસૂત્રોમાં હજારોની સંખ્યામાં વારસાગત લક્ષણોનો સંગ્રહ કરનાર નિયંત્રકોને જનીન તત્વો કહેવામાં આવે છે. જો શારીરિક અને માનસિક લક્ષણો વારસાના વાહક તરીકે ઓળખાય છે. આપણા જે શારીરિક અને માનસિક લક્ષણો જે છે એને વારસાના વાહક તરીકે ઓળખવામાં આવે છે.
શરીરની ઉત્કૃષ્ટતા, એકાબીજા વ્યક્તિઓને મદદ કરવી, આ જે શારીરિક અને માનસિક આપણા જે લક્ષણો છે એ આપણા વારસાના વાહકો કહેવાય છે. એટલે કે આવા જે લક્ષણો છે એ જે તે બાળક પોતાના જીવનની અંદર રહીને જન્મે છે. જો બાળક માતા પિતા દ્વારા વારસામાં મળેલા પૂર્ણ જનિત તત્વોના સમૂહને જીનોટાઇપ કહેવામાં આવે છે. જો એક બીજી વાત છે પહેલા તો કે આપણું જે ચેતાતંત્ર જે છે તો ચેતાતંત્રના વિકાસમાં જનિત તત્વોનો ફાળો અગત્યનો છે. એટલે કે જે તે માનવીનું ચેતાતંત્ર વિકસિત હોય છે એની પાછળનું કારણ એના જનિત તત્વો છે. એટલે કે વારસામાં મળેલા લક્ષણો છે કે જે માતા પિતા હોશિયાર હોય એવા માતા પિતાના જે બાળકો છે એ પણ હોશિયાર હોય છે. કુટુંબની અંદર કોઈને કોઈ પણ પ્રકારનો રોગ હોય તો એ બાળકની અંદર આપોઆપ અમુક કિસ્સાઓની અંદર આવી જતો હોય છે. એટલે ચેતાતંત્રના વિકાસમાં जो मनोविज्ञानની અંદર એક શબ્દ છે જીનોટાઇપ. તો કે જીનોટાઇપ જે છે એ કોને કહેવામાં આવે છે તો કે બાળકને માતા પિતા દ્વારા વારસામાં મળેલા પૂર્ણ જનિત તત્વોના સમૂહને જીનોટાઇપ કહેવામાં આવે છે. देखिए पहले કે માતા પિતા દ્વારા जो जीनोटाइप कोने कहेवाय तो के जीनोटाइप એટલે કે જે તે બાળકને પોતાના માતા-પિતા દ્વારા વારસામાં મળેલા પૂર્ણ જનિત તત્વો એને જીનોટાઇપ કહેવાય. એટલે કે બાળકને માતા-પિતાના જે લક્ષણો વારસામાં મળે છે એને જીનોટાઇપ કહેવામાં આવે છે. પછી બીજો એક શબ્દ છે ફિનોટાઇપ કે વ્યક્તિ જેના દ્વારા ઓળખી શકાય છે તે શરીરનું બંધારણ, આંખનો રંગ, વાળનો રંગ અને ચામડીનો રંગ વગેરે અવલોકિત લક્ષણોના સમૂહને ફિનોટાઇપ કહેવામાં આવે છે. જો ફિનોટાઇપ એટલે કે વ્યક્તિ જેના દ્વારા ઓળખી શકાય છે તે શરીરનું બંધારણ, ચામડીનો રંગ, વાળનો રંગ અને આંખનો રંગ વગેરે અવલોકિત લક્ષણોના સમૂહને ફિનોટાઇપ કહે છે.
કે જનિન તત્વો અને વર્તન પર જે આધાર છે એની અંદર આટલા મુદ્દાની અંદર આપણને એક માર્ક્સની અંદર પૂછાય એવા પ્રશ્નોની વાત કરીએ તો કે એક જનિન તત્વોની વ્યાખ્યા છે કે દરેક રંગસૂત્રમાં જે હજારોની સંખ્યામાં વારસાગત લક્ષણોના નિયંત્રકો સંગ્રહિત હોય જેને જનિન તત્વો કહે છે. બીજું એની અંદર કે જીનોટાઇપ, તો કે જીનોટાઇપ કોને કહેવાય તો કે બાળકને માતા પિતા દ્વારા વારસામાં મળેલા પૂર્ણ જનિન તત્વોના સમૂહને જીનોટાઇપ કહે છે. એટલે કે માતા પિતાના જે લક્ષણો બાળકને પોતાના વારસામાં મળે છે એને ફિનોટાઇપ જીનોટાઇપ કહેવાય. સોરી. અને ફિનોટાઇપ તો કે વ્યક્તિ જેના દ્વારા ઓળખી શકાય છે તેવા શરીરનું બંધારણ, ચામડીનો રંગ, વાળનો રંગ કે આંખનો રંગ વગેરે અલૌકિક લક્ષણોના સમૂહને ફિનોટાઇપ કહેવામાં આવે છે. જો બુદ્ધિ કે માનસિક વિકૃતિઓ જેવા વાસ્તવિક લક્ષણોના જૈવિક આધારોની સમજૂતી આપતા અભ્યાસ ક્ષેત્રને વાસ્તવિક જનિનશાસ્ત્ર કહેવામાં આવે છે. જો એક પૂછાતો હોય એવો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કે વાસ્તવિક જનિનશાસ્ત્ર કોને કહેવામાં આવે તો કે બુદ્ધિ કે માનસિક વિકૃતિઓ જેવા બુદ્ધિ કે માનસિક વિકૃતિ જેવા વાસ્તવિક લક્ષણોના જૈવિક આધારોની સમજૂતી આપતા અભ્યાસ ક્ષેત્રને વાસ્તવિક જનિનશાસ્ત્ર કહેવામાં આવે છે. વાસ્તવિક જનિનશાસ્ત્ર કોને કહેવામાં આવે તો કે બુદ્ધિ કે માનસિક વિકૃતિ જેવા વાસ્તવિક લક્ષણોના જૈવિક આધારોની સમજૂતી આપતા અભ્યાસ ક્ષેત્રને વાસ્તવિક જનિનશાસ્ત્ર કહે છે. જો જનિન તત્વો અને વર્તનની અંદર તમે આવો એકાદ માર્ક્સની અંદર પૂછાતો જે પ્રશ્ન છે કે 2 માર્ક્સની અંદર એને આવી રીતે લખી શકો. જો જનિન તત્વો અને વર્તન, જ્યારે જનિન તત્વો અને વર્તન વિશે લખવાનું ત્યારે આપણે પહેલા રંગસૂત્રો વિશે લખવું પડે, પછી જનિન તત્વો અને વર્તન વિશેના જનિન તત્વો વિશે લખવું પડે કે જનિન તત્વો જે છે એ કોને કહેવાય તો કે જે હજારોની સંખ્યામાં વારસાગત લક્ષણોનું નિયંત્રણ સંગ્રહિત હોય છે જેને જનિન તત્વો કહે છે. વારસાગત લક્ષણોના નિયંત્રકો એટલે કે વારસાગત લક્ષણોનું નિયંત્રણ કરનાર જે હોય એને જનિન તત્વો કહે છે. તો જનિન તત્વો જે છે એ વારસાના વાહક છે. કયા વારસાના વાહક તો આપણે જે શારીરિક અને માનસિક લક્ષણો આપણા માં જે ઉત્પન્ન થાય છે એ વારસાગત લક્ષણો હોય છે.
પછી જનિન તત્વો એ જે છે એ જે તે માનવીના ચેતાતંત્રમાં વિકાસનો ફાળો અગત્યનો છે. પછી એની અંદર આવતો જીનોટાઇપ શબ્દ કે જીનોટાઇપ કોને કહેવાય તો કે માતા પિતા દ્વારા વારસામાં મળેલા પૂર્ણ જનિન તત્વોના સમૂહને જીનોટાઇપ કહેવામાં આવે છે. અને ફિનોટાઇપ એટલે કે વ્યક્તિ જેના દ્વારા ઓળખી શકાય છે તો કે શરીરનું બંધારણ, ચામડીનો રંગ, વાળનો રંગ કે આંખના રંગ વગેરે અવલોકિત લક્ષણોના સમૂહને ફિનોટાઇપ કહેવાય છે. અને વાર્તનિક જન્યુશાસ્ત્ર કોને કહેવાય કે જે બુદ્ધિ અને માનસિક પ્રક્રિયાઓ જે છે કે વિકૃતિઓ જે છે એના વાર્તનિક લક્ષણોના જૈવ આધારોની સમજૂતી આપતા અભ્યાસશાસ્ત્રને કે અભ્યાસ ક્ષેત્રને વાર્તનિક જન્યુશાસ્ત્ર કહે છે. આમ અહીંયા આપણે જનિન તત્વો અને વર્તન વિશેની સમજૂતી મેળવી. તેની અંદરના બે મુદ્દા હતા રંગસૂત્ર અને જનિન તત્વો. એની અંદર આવતા સંપૂર્ણ મુદ્દાઓ વિશે અભ્યાસ કર્યો. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર ચેતાતંત્ર અને તેના ભાગો વિશેની સમજૂતી